મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। MS યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરિ કટારિયા, જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ડાયમંડ જ્યુબિલીના વર્ષગાંઠ છે એટલે અમે મહારાજા સાહેબના સ્ટેચ્યુને હાર ઘાલવા અને પછી એમને યાદ કરવા માટે અહીંયા બધા લોકો યુનિવર્સિટીના ડીન્સના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, બધા સિનિયર સ્ટાફ મેમ્બર્સ અહીંયા ઉપસ્થિત છે। સાયન્સ ફેકલ્ટીમાં છે એટલે સાયન્સ ફેકલ્ટી એમાં પુઢાકાર લીડ લે છે। આજ બહુ સુંદર રીતે તમને ફોટો લીધા થશે કે નું સજાવટ કરી છે મહારાજા સાહેબને સ્ટેચ્યુને। અને આજનો એક દિવસ એવું છે કે એમને ફક્ત યાદ નહીં કરવાનું પણ એમને જે સિદ્ધાંતો હતા, એમને જે વિઝન હતા એ બધું યાદ કરીને આપણા યુનિવર્સિટી એમાં વ્યવસ્થિત રીતે ચાલે એ જ અમારા ધ્યેય છે। મહારાજા સયાજીરાવ જેમનું કે આપણે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન તો હમણાં શરૂ થયું, પણ મહારાજા શરૂઆતથી જ એ બાબતમાં ખૂબ જ એટલે ધ્યાન આપીને છોકરીઓની શિક્ષા કેવી રીતે વધારે આપી શકાય એ બાબતમાં બહુ જાગૃતતા સાથે રાખ્યું હતું। એના પરિણામ સ્વરૂપ આજે પણ MS યુનિવર્સિટીમાં 60% વધારે જે સંખ્યા છે એ અમારી બેટીઓની છે અને એ લોકો ખૂબ જ સારા પ્રદર્શન કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેના કે આપણે સુશાસનના આપણે કહીએ કે ડાયમંડ જ્યુબિલી યરનું સેલિબ્રેશન દર વર્ષે 3જી જાન્યુઆરી આપણે સેલિબ્રેટ કરીએ છીએ। એ જ ક્રમમાં આ વર્ષે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બડોદરા તરફથી મહારાજા સયાજીરાવના સુશાસનના ડાયમંડ જ્યુબિલી યર સેલિબ્રેશનની ઉજવણી આજ થઈ રહી છે। બધાએ ફૂલહાર અર્પિત કરીને મહારાજાને પ્રતિ કૃતજ્ઞતા જાહેર કરી અને સાથે સાથે મહારાજાના જે સુશાસન હતા એને અમે લોકો કેવી રીતે એડોપ્ટ કરી શકીએ અને એ શાસનને કેવી રીતે અમે લોકો MS યુનિવર્સિટીમાં પણ લાગુ કરી શકીએ એ બાબતમાં અમે લોકો ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે। આ સાથે MS યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના જાજરમાન ઇતિહાસ સાથે તારીખ 3 જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે। વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અભૂતપૂર્વ શાસનકાળના 60 વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ 3 જાન્યુઆરી 1936ના રોજ વડોદરામાં હીરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી। આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયકવાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી અને 10 દિવસ સુધી હીરક મહોત્સવની ઉજવણી ચાલી હતી। આ અવસરને આજે 2025માં 89 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।